તો બાપુ મારે સાધુ થઈ જવું છે કે તારા મા બાપને અહીં બોલાવતો આવજે. અને શિવકુરબા અને હીરાદાસને બોલાવવામાં આવ્યા અને એટલું કીધું કે તમારો દીકરો સાધુ થવા માંગે છે. અને એ વખતે શિવકુરબાએ એટલું કીધું કે સાધુ થઈ જાય તો અમને વાંધો નથી, પણ અમે તો જન્મજાતથી સાધુ છીએ, રામાનંદી છીએ, ભક્તિ તો અમારામાં હોય જ, અમે સાધુ છીએ. તો એને ભગવા પહેરવાની જરૂર ક્યાં છે? એને સંત થવાની જરૂર ક્યાં છે? અમારે એકનો એક દીકરો છે બાપુ. અને એ વખતે સીતારામ બાપુ એટલું કહે છે કે શિવકુરબા, તમે તમારો દીકરો જેને માનો છો એ આખા જગતનું કલ્યાણ કરે એવો મહાન સંત છે, આ જુગ જુગનો ઓલિયો છે, આ જૂનો જોગી છે, આ માણસોનું કલ્યાણ કરવા માટે જન્મો છે, અને એને તમે દીક્ષા આપવા દો. અને એ વખતે હીરાદાસ બાપુ અને શિવકુરબા એમ કહે છે કે જો જુગ જુગનો ઓલિયો હોય તો તમને હવે અમે સપ્રત કરીએ છીએ. અને એમ કહેવાય છે કે સીતારામ બાપુએ એના હાથથી આ બજરંગદાસ બાવલિયાને, આ ભક્તિરામને કંઠી પહેરાવી. અને બજરંગદાસ છે એ નામ પછી પડ્યું છે, પેલા ભક્તિરામ નામ છે. અને ભક્તિરામને અયોધ્યામાં લઈ જવામાં આવે છે અને અયોધ્યામાં ગુરુજીની સેવા કરે છે. ભાઈ સેવા કરે છે. એવા વખતે એકવાર એવું બન્યું કે બજરંગદાસ બાપાને આ ભક્તિરામને સીતારામ બાપુ બોલાવીને એટલું કહે છે કે ભક્તિરામ કે હા અહીંયા આવો. કે બોલો બાપુ આજ્ઞા કરો. કે જાઓ તમારા પરસેવાનું દૂધ લઈને આવો. હે કે તમારા પરસેવાનું દૂધ લઈને આવો. જોજો સમર્થ સંત હોય કેવી રીતે સમજી જાય કે કાંઈ વાંધો નહીં બાપુ, તમારા માટે હું મારા પરસેવાનું દૂધ લાવીશ. ગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે થઈ અને આ ભક્તિરામ છે એ ધીમે 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 જાય છે. ગ્લાસ હાથમાં લીધો છે, લોટો, એ પાત્ર હાથમાં લઈ અને દૂધ લેવા માટે નીકળેલો આ એક સાધુડો ભક્તિરામ આમ ખેતરમાંથી નીકળવું અને 2-5 જણા છે એ વાડીમાં મહેનત કરે છે, બળ કરે છે. જે મશીન હતું, જે પાણી કાઢવાનું મશીન હોય, એ મશીન ઉચકતું નહોતું. અને ત્યાં જઈ અને ભક્તિરામે એટલું કીધું કે સીતારામ વાલા, કે સીતારામ બાપુ આવો, પધારો વાલા. કે શું કરો છો? કે આ બાપુ મશીન જે છે ને એ બહુ વજનદાર છે. હે કે મશીન બહુ વજનદાર છે અને અમારાથી ઉચકતું નથી. અને એ વખતે આ ભક્તિરામ છે એટલું કહે છે કે બધાય દૂર હટી જાઓ. અને બધાય દૂર હટી ગયા. અને આ ભક્તિરામે એકલાએ મચીનું ઉસકાવી અને કીધું કે તમારે જ્યાં મૂકવાનું હોય ત્યાં મને કયો, હું તમને મૂકી દઉં, પછી આ મશીન હલશે નહીં. હે કે આ પછી મશીન તમારાથી હલશે નહીં. એટલે જ્યાં મુકાવાનું હતું ત્યાં મુકાવી દીધું. ને પછી બધાએ હાથ જોડીને કીધું કે બાપુ કયો શું સેવા કરીએ? અને એ વખતે ભક્તિરામ એમ કહે છે કે મેં મહેનત કરી છે, એનો મને પરસેવો વળ્યો છે, ને મારા સદગુરુએ મારા પરસેવાનું દૂધ લાવવાનું કીધું તું. હવે મેં પરસેવો પાડ્યો છે, એટલે તમારા ઘરે કોઈ ગાય દોવા દેતી હોય તો મને દૂધ આપો. અને દૂધનું પાત્ર ભરી દીધું અને લઈ અને જાય છે. અને એ વખતે સીતારામ બાપુ તો ભાઈ જુગ જુગનો જૂનો ઓલિયો હતો, એના ગુરુને ખબર પડી ગઈ કે આ પરસેવાનું દૂધ લઈને આવ્યો છે, મહેનત કરીને આવ્યો છે. જે મશીન 7-8 જણાથી નહોતું ઉપડતું, એ બજરંગદાસ બાવલિયાએ એકલું ઉપાડ્યું હતું. અને સીતારામ બાપુએ કીધું કે બાપ ભક્તિરામ, આજથી તું બજરંગ છો. હે કે તારામાં એટલી તાકાત છે કે જે વસ્તુ 7-8 જણાથી ન ઉપડી તે એકલાએ ઉપાડીને બતાવી દીધી. એટલે તારામાં એટલું બધું બળ છે કે જાણે હનુમાનજી હોય. કારણ કે હનુમાનજીના મંદિરમાં તો આનો જન્મ થયો હતો ભાઈ. હો ઝાંઝરિયા હનુમાનજી મંદિરની અંદર જન્મ થયો હતો. એટલે પછી એને એવી મહેનત કરી કે એનામાં એટલી તાકાત હતી કે મશીન ઉપાડીને મૂકી દીધું. એ વખતે એમ કહેવાય છે કે સીતારામ બાપુ એ બજરંગદાસ બાપાના ગુરુ છે. એમ કહે છે કે ભક્તિરામ, આજથી હું તને આશીર્વાદ આપું છું અને તને હું તારું નવું નામ આપું છું. આજથી દુનિયા તને બજરંગદાસ તરીકે ઓળખશે. એ હનુમાનજીનું નામ બજરંગ હતું એટલે બજરંગનો દાસ, એ બજરંગદાસ તરીકે એમ કહેવાય છે કે નામ આપવામાં આવ્યું. અને પછી નાસિકના કુંભમાં મેળામાં જાય છે. એ વખતે જંગલમાંથી નીકળવું અને એક જૂનો જોગી લાલ બાપુ કરીને નામ, અને
એણે આમ જોયું કે બજરંગદાસ બાપાની સામે જ્યારે નજર ગઈ કે આખો જે જોગીની જમાત છે એ નાસિકના કુંભના મેળામાં સ્નાન કરવા માટે જતા હતા અને લાલ બાપુ ત્યાં બેઠા હતા ને એને ખબર પડી કે જોગીની જમાત આવે છે ને આમ જોયું બજરંગદાસ બાપા છેલ્લે હાલ્યા આવતા હતા ને એની સામે નજર ગઈ કે ઓહો આ તો જુગ જુગનો જૂનો ઓલિયો છે, પણ આ સાધુડાઓને ક્યાં ખબર છે કે આ એની હારે છે એ કોણ છે, કઈ તાકાત છે આની અંદર, એને મારે હવે ખુલ્લો પાડવો પડશે કે આ બજરંગદાસ કોણ છે એની ઓળખાણ આપવી પડશે. અને એ વખતે લાલ બાપુ પાસે એવી સિદ્ધિઓ હતી એટલે પોતે સિંહનું રૂપ ધારણ કરી અને રસ્તામાં ઊભા રહી ગયા. સાધુ સંતોને સિંહ દેખાણો એટલે સાધુ સંતો ઊભા રહી ગયા અને સીતારામ બાપુએ કીધું કે શું થયું? કે બાપુ અહીંયા હાવજ છે, સિંહ છે. હે કે સિંહ છે, સિંહ આમાં ઊભો, બાપુ આગળ કેમ જવું? જોગીની જમાતને પાછું તો વળાય નહીં, કરવું શું? અને એ વખતે સીતારામ બાપુએ હાથ પાડ્યો કે એ બજરંગદાસ. અને બજરંગદાસ બાપા આવ્યા કે બોલો બાપુ, કે હામે નરસંગ ઊભો છે એને હવે કંઈક મોકલી દો આગા, હે કે એને કાઢી મૂકો હવે અહીંથી. અને એ વખતે બજરંગદાસ બાપાએ જ્યારે આમ જોયું ત્યારે બજરંગદાસ બાપાને ખબર પડી ગઈ કે આ તો સિંહ છે, પણ લાલ સિંહ છે. ઓ લાલ બાપુ છે અને લાલ બાપુનો સિંહનું જે રૂપ લીધું હતું એનો કાન પકડી અને સાઈડમાં લઈ જઈને એટલું કીધું કે લાલ મહારાજ સાધુ સંતોને બીવરાવોમાં અને હવે તમારા અસલી રૂપમાં આવી જાઓ. અને લાલ મહારાજ એના રૂપમાં આવી ગયા અને બંને સંતો ત્યાં બથ ભરી અને મળ્યા છે. અને એ વખતે સાધુની જમાતને ખબર પડી ગઈ કે બજરંગદાસ બાપા કોઈ સામાન્ય વ્યક્તિ નથી ભાઈ હો. અને એ વખતે સીતારામ સીતારામ કરતા કરતા નાસિકના મેળામાં ગયા અને ત્યાં જઈ સ્નાન કરી અને જ્યારે પાછા ફર્યા ત્યારે મુંબઈના દરિયા કાંઠે રોકાણા અને ધોમ ધકેલો એ વખતે તડકો અને ક્યાંય પાણી મળે નહીં એટલે સીતારામ બાપુએ કીધું કે બજરંગદાસ આ સંતોને પાણીની વ્યવસ્થા કરી દો. આ દરિયાના કાંઠે ખારો પાટ ભર્યો છે, મીઠા પાણીની વ્યવસ્થા કરો, અહીંયા કોઈને પાણી મળે એમ નથી, બધાને તરસ લાગી છે. અને સાધુની સમાતું જ્યાં જમાત રોકાણી હતી એ જગ્યાએ બજરંગદાસ બાપાએ દરિયાના કાંઠે વીરડો ગાળ્યો ભાઈ. અને વીરડો ગાળતાની સાથે જાણે ગંગાજી પ્રગટ થયો એમ એ મીઠું પાણી આ સાધુની જમાતે પીધું અને બધાએ બજરંગદાસ બાપાનો જય જયકાર કર્યો. એ